પાટણમાં રસ્તા પર ખાડાને લઈને જનતા પરેશાન થઈ છે। તંત્રે ઉકેલ ન લાવતા ખુદ ધારાસભ્ય મેદાને ઉતર્યા। ધારાસભ્ય કિરીટ પટેલે ખાડાઓનું પુરાણ કરાવ્યું। ધારાસભ્યની કામગીરીની સ્થાનિકોએ પ્રશંસા કરી। ખાડાને લઈને સ્થાનિકોએ એમએલએને રજૂઆત કરી હતી। શહેરમાં પદ્મનાભ ચા રસ્તાથી ખાડાનું સામ્રાજ્ય। પાલિકાને અનેકવાર રજૂઆત કરવા કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં। ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હતી। પાટણનો પદ્મનાથ વિસ્તાર એટલે કે પાટણનો વિકસિત એરિયા જે પ્રાથમિક સુવિધાઓથી પરે છે। આપ જોઈ રહ્યા છો કે આપ આવ્યા હશો કે આ જે પાટણનો રસ્તો છે એ રસ્તો નથી પરંતુ ખાડે ખાડા છે। હું છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં રહું છું અને રોજે મારે આવન જાવનના રસ્તાઓ પર છે। ખાસ કરીને જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે ખાડા ન દેખાવાના કારણે બાળકો તેમજ મહિલાઓ તેમજ વૃદ્ધો આ ખાડામાં પડે છે અને અકસ્માત બનેલા પણ છે અને ભય પણ રહેલો છે। લગભગ આજથી 15 દિવસ પહેલાં આ વિસ્તારના સોસાયટીના રહીશોનો મને ફોન આવેલો અને અમે અહીં રાતે મુલાકાત કરેલી અને અમે કહેલું કે આ નગરપાલિકાની જવાબદારી છે। નગરપાલિકા જો ખાડા ના પૂરે તો અમે જાતે અમારા ખર્ચે ખાડા પૂરીશું। એટલે ગયા રવિવારે કાર્યક્રમ રાખવાનો હતો પરંતુ વરસાદના લીધે કાર્યક્રમ બંધ રાખેલો। આજે સિમેન્ટ કોન્ક્રીટની મદદથી અમારા કોંગ્રેસના શહેર પ્રમુખ સાથે અમારા કાર્યકરો સાથે આ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે।